ગુજરાત અને ગુજરાતી તો આવડતું હશે ને બધાને, એટલે લોચો ના પડે કે હું અહીંયાથી બોલું ને તમે સામે શાંતિથી ના રિસ્પોન્સ આવ્યો એટલે ખ્યાલ આવ્યો કે બહુ વાંધો નથી આવે. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની શતાબ્દી યાત્રાની ઉજવણીનો આ ગરિમામય અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. 2047માં આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીના આ સમયને આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળ કહ્યો છે. દેશના સૌથી જૂના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ ફિક્કી માટે આ અમૃતકાળ અને 100 વર્ષની ઉજવણી એ ડબલ બોનાન્ઝા છે. શ્રી મોદી સાહેબે આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં પણ ફિક્કીનું મહત્વનું યોગદાન રહેશે. પાછલા દશકમાં ડિજિટલ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા નવતર ઇનિશિયેટિવ્સ લીધા. તેનાથી નેશન ફર્સ્ટના ભાવ સાથે ભારત આત્મનિર્ભરની વિકાસની રાહે દોડતું થયું છે. પહેલાં આખી દુનિયા ભારતને એક ગ્લોબલ માર્કેટ તરીકે જોતું હતું, પણ આજે એ જ દુનિયા આપણને એક મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહ્યું છે. આપણે સૌ તો ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એટલે આ ડેવલપમેન્ટની સ્પીડ, સ્કેલ, સસ્ટેનેબિલિટી આપ સૌ અનુભવી અને સમજી પણ શકો છો. એક વિઝનરી લીડરશિપ અને વેલ પ્લાન ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ હોય તો સ્થિતિ કેવી રીતે બદલી શકાય તે ગુજરાતે 2.5 દાયકાથી દેશને બતાવ્યું છે. ગુજરાત દેશના જીડીપીમાં 8.3, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18%, એક્સપોર્ટમાં 27%,